તો આગળ વાત ડભોઈ નગરપાલિકા દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટેના છેવાડાના નાગરિકોના વિકાસ અર્થે તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશી ના સૂત્રોને સાર્થક કરવા અને લોકો વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી અને સ્થાનિક બનાવટીની ચીજ વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે, ત્યારે ડભોઈ નગર તથા તાલુકાના સ્થાનિક મહિલા સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજ વસ્તુઓ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। મહિલાઓ અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા સહાયરૂપ બની 10 દિવસ સુધી ચાલનાર આ સ્વદેશી મેળામાં વડોદરા જિલ્લાના નાગરિકો માત્ર મુલાકાત જ નહીં લે પરંતુ સ્વદેશી ઉત્પાદનોની ચીજ વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક કામગીરીઓની આજીવિકા અર્થે કામગીરીને પ્રોત્સાહન આપે તે માટે અપીલ કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા આજે એપીએમસી ગ્રાઉન્ડ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 થી 15 સુધી આ સ્વદેશી મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે। આની પાછળ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે લોકલ લોકોને પ્રોત્સાહન આપવું, લોકલ બનાવટોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, સ્થાનિક કારીગરોની જે વસ્તુઓ છે એને ખરીદવી, આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્વદેશી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશીના આશ્રમ દ્વારા પણ અહીંયા આગળ સ્વદેશી નેચરોપેથી ટ્રીટમેન્ટનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે। અને જૂતાથી માંડીને હેર ટ્રીટમેન્ટ અને બ્યુટી પાર્લર સુધીની વસ્તુઓ મળે એ પણ સ્વદેશી હાથે બનાવેલી લોકલ કારીગરો મારફત એ માટેના સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે। ત્યારે હું સરકારશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ નગરપાલિકાનો પણ આભાર માનું છું। સુંદર આયોજન અહીંયા આગળ કર્યું છે અને આપના દ્વારા